संगठक आदरणीय लालजीभाई देसाई, प्रदेश कांग्रेस समितिना मारा मुख्य प्रवक्ता मीडिया कोऑर्डिनेटर आदरणीय डॉक्टर मनीषभाई दोशी, हमारा पूर्व साथी धारासभ्य आदरणीय चंदनजीभाई, वडोदरा शहर कांग्रेस समितिना प्रमुख भाई ऋत्विजभाई जोशी, हमारा प्रदेशना प्रवक्ता श्रीओ मान्य पार्थिवराजसिंहभाई, डॉक्टर अमित नायक, मोरबी नवीनभाई અને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે બે વિષય પર વાત કરવી છે। એમાં સૌથી પહેલો વિષય આ દેશના બંધારણે આખા દેશના એક એક ભારતવાસીને મતનો અધિકાર આપ્યો છે। દેશના વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, એના મતની કિંમત પણ એક છે અને કોઈ ગુજરાતનો આપણો સામાન્ય ગરીબ માણસ હોય એના मतनी किंमत पण एक छे। અને દેશની જનતાના પડસેવાના ટેક્સના પૈસાથી ચૂંટણી પંચનું આખું વ્યવસ્થાપન ચાલે છે। ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે, સ્વાયત્ત સંસ્થા છે અને લોકોની અપેક્ષા હોય કે સ્વાયત્ત ને બંધારણીય સંસ્થા છે, પ્રજાના ટેક્સના પૈસાથી ત્યાં બેઠેલા લોકો પગાર મેળવે છે એટલે प्रामाणिकताथी, निष्ठाथी, पारदर्शक रीते चूंटणी पंच काम करे। अने कोईपण चूंटणीओनो सौथी पहेलो जो पायो होय तेनी मतदार यादी छे। ने मतदार यादी शुद्ध होवी जोईए, पारदर्शक रीते बनेली होवी जोईए। एक पण मतदारनो मतनो अधिकार ना छीनवाई जाय एनी पूरेपूरी काळजी अने एनी चकासणी करवानी जवाबदारी चूंटणी पंचनी। पण जे रीते आपणे जोयुं के छेल्ला કેટલાક વર્ષોથી દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને આ મોદી સરકાર આવી ત્યારથી ચૂંટણી પંચ જ્યારે જાણે સરકારના ઈશારે કામ કરતું હોય, સરકારના દબાણ હેઠળ કામ કરતું હોય, કઠપૂતળી તરીકે કામ કરતું હોય ને એમની મિલીભગત હોય એવા અનેક ઉદાહરણો આપણે જોયા છે। આદરણીય રાહુલ ગાંધીજીએ જે રીતે સમગ્ર દેશમાં वोट चोरीનું જે નેક્સસ છે એનો પર્દાફાશ કર્યો અને કેવી રીતે ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગત છે એના પુરાવા તથ્યોના આધાર સાથે દેશને દુનિયાને વોટ ચોરીના નેક્સસની પૂરેપૂરી માહિતી આપી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ ઓગસ્ટ મહિનામાં એક નવસારી લોકસભાની 84 વિધાનસભાના દાખલા અને એના પુરાવા સાથે અમે कीधुं हतुं के गुजरात में जो मतदार यादी है एमां लगभग 12% जेटला मतदारों खोटा है, डुप्लिकेट है, शंकाना दायरा में होय एवा छे। अने ए वखते ऑगस्ट में कीधुं हतुं के गुजरातनी मतदार यादी में लगभग 62 लाख थी वधारे मतदारों आ शंकाना दायरा में छे। अने एना पछी ज्यारे गुजरात में एसआईआर नी जाहेरात थई ए नवेम्बर महीनाथी एसआईनी प्रक्रिया गुजरात में शुरू थई। आखा गुजरातनु तंत्र एटले के बीएलओ तरीके बूथ पर शिक्षकों होय, कर्मचारीओ होय अने आखुं तालुका जिल्ला ने प्रदेश स्तरनु तंत्र आमां जोडायुं। एक महीनो सुधी घरे घरे जईने चकासणी करीने आधार पुरावा मेळवी अने तमाम रीते एसआईनी प्रक्रिया करवामां आवी। અને જ્યારે 19મી ડિસેમ્બરે એસઆઈની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર થઈ ત્યારે ચૂંટણી પંચે જાહેર કર્યું કે લગભગ 74 લાખ મતદારો એમાંથી ઓછા થાય છે। એ ડ્રાફ્ટ યાદીમાં અગાઉની યાદી કરતાં 74 લાખ જેટલા મતદારો ઓછા થયા। જે અમે શંકા વ્યક્ત કરી હતી કે 62 લાખથી વધારે મતદારો ક્યાંક ખોટા છે, શંકાના દાયરામાં છે, ये आ ड्राफ्ट यादी में देखाई ने आयो के 74 लाख मतदारों ओछा था। ड्राफ्ट यादी सामे कोईने नवा नाम एड करवा होय तो फॉर्म नंबर 6 भरवू पड़े।